નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધને કારણે જે એલપીજીની અછત ઊભી થઈ છે તેના કારણે કેટલાક રેસ્ટોરન્ટવાળા એલપીજી ચાર્જીસના નામે જમવા જનારા પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરે છે। કોઈ 15 રૂપિયા પડાવે છે તો કોઈ 25 રૂપિયા પડાવે છે તો કોઈ રેસ્ટોરન્ટવાળા 50 થી 100 રૂપિયા એલપીજી ચાર્જીસ અલગથી લગાવી રહ્યા છે। તેની સામે કેન્દ્ર સરકારે સખત પગલાં લેતા એવું જણાવ્યું છે। જો આવા કોઈ પણ પ્રકારનો ચાર્જ રેસ્ટોરન્ટ માલિક અથવા તો એના કાઉન્ટર પર માંગવામાં આવે છે તો એ ગ્રાહકોએ આપવાનો રહેતો નથી। એનો વિરોધ કરો અને એ પૈસા આપશો નહીં, અને તેની ફરિયાદ પણ તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી અને કરી શકો છો, અથવા તો તમે કોઈ પણ રીતે પોલીસનો સંપર્ક કરી અને એમની મદદ લઈ શકો છો। આવા કોઈ પણ ચાર્જીસ, વધારાના ચાર્જીસ કોઈ પણ હોટલ રેસ્ટોરન્ટ માલિક લઈ શકતા નથી, કેમ કે સરકાર દ્વારા એમને ફાળવવામાં આવતા પુરવઠામાં કોઈ હજુ સુધી એવા કાપ નથી મૂકવામાં આવ્યા, અને એમને જે પુરવઠો મળી રહ્યો છે એને નિયમિત કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। આવા સંજોગોની અંદર ગ્રાહકોને લૂંટવાનો જે આ રેસ્ટોરન્ટ માલિકોનો પ્રયત્ન છે એની સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે, અને એટલે સુધી જણાવ્યું છે કે જો મેનુમાં બતાવેલી જે ચીજ વસ્તુના ભાવ હોય, જે સબ્જી રોટી કે જે કોઈ પણ વસ્તુના ભાવ હોય એનાથી વધારે પૈસા લે તો એમને પણ દંડ કરવામાં આવશે, અને એમાં જેલની સજા સુધીની જોગવાઈ છે।